प्यारे की जय। श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णाय तद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। पुष्टिमार्ग्य सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। परम पूज्य पितृचरण तथा सर्वे આજે અહીં આવેલા સર્વે ઉત્સાહી ભાવિક અને વલ્લભીય વૈષ્ણવનો ખૂબ જ આનંદ એવં ખૂબ જ પ્રસન્નતાનો આજે એક દિવસ એક ઉત્સવ છે કે આજે અમારું અહીંયા ખજૂરી ગુંદાળા ગામમાં પધારવાનું થયું। પરમ સ્નેહી પરમ આત્મીય વૈષ્ણવ બાપભાઈ ભાવેશભાઈ મહેશભાઈના પરિવારમાં પરેશભાઈના પરિવારમાં ખૂબ સુંદર એક હરિગુરુ વૈષ્ણવનો એક અલૌકિક મનોરથ અને એ મનોરથ સ્વરૂપે આજે મારું પધારવાનું થયું છે। સૌપ્રથમ તો મનોરથી પરિવારને આ મનોરથની ખૂબ ખૂબ મંગલ બધાઈ એવં ખૂબ આશીર્વાદ। જ્યારે ઠાકુરજીની કૃપા થાય, વલ્લભની વિઠ્ઠલની યમુનાજીની ગિરિરાજજીની કૃપા થાય, ગુરુદેવની કૃપા થાય, ઘરના વડીલોના આશીર્વાદ જ્યારે પરિવારને પ્રાપ્ત થાય ત્યારે એ પરિવારના આંગણામાં એક એવો અવસર આવે કે અલૌકિક માંડવો બંધાય છે। માંડવા તો આપણા ઘરમાં ઘણા બંધાતા હોય, આપણા પરિવારમાં ઘણા બંધાતા હોય, પણ જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે એવો અવસર આવે કે હરિગુરુ વૈષ્ણવની પધરામણી ઘરમાં થાય। ઘણી વખત વૈષ્ણવ કહે કે મોટા મોટા મનોરથ કરવા હોય, મોટા મોટા આયોજન કરવા હોય તો ધનની જરૂર પડે, પણ કેટલા પણ મોટા ધન હોય એનાથી આયોજન થઈ શકે, મનોરથ થઈ ના શકે। હરિગુરુ વૈષ્ણવની પધરામણી ક્યારે થાય કે જ્યારે તમારા કબાટ ગુરુના ઠાકુરજીના આશીર્વાદથી ભરાયેલા હોય, જ્યારે તમારા કબાટ ગુરુની ઠાકુરજીની કૃપાથી ભરાયેલા હોય ત્યારે જઈને આવો મનોરથ થાય છે। તો આ જે મનોરથ થઈ રહ્યો છે નિશ્ચિંત માનજો, પ્રભુનું ખૂબ અનુગ્રહ ખૂબ કૃપા આ બધા વૈષ્ણવ પર છે। આજે ખૂબ સુંદર નંદ મહોત્સવ પલનાનો આનંદ લીધો। જો આપણે જ્યારે નંદ મહોત્સવના દર્શન કરીએ તો અડધો કલાક, કલાક, દોઢ કલાક, 2 કલાક કરીએ, પણ જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થયો તો એ સમય 1 વર્ષ સુધી નંદ મહોત્સવ ચાલ્યો। નંદ બાબાના હૃદયમાં એટલો આનંદ કે આજે સ્વયં ઠાકુરજી કૃષ્ણ પ્રગટ થયા છે। અને નંદ મહોત્સવમાં એવું નહીં કે ખાલી મોહનથાળ સામગ્રી ઉડે, પણ એ સમય નંદ બાબાના હાથમાં જે આવતું એ સમય ઉડાવતા। પ્રસંગ આવે કે એક વખત ગોપી નંદ મહોત્સવમાં જઈ રહી હતી અને એટલી બધી સામગ્રી, એટલી બધી મિશ્રી, મેવા, દૂધ એટલું બધું ભેગું કર્યું અને ભેગું કરીને ઝોલી ભરીને આવી રહી હતી। રસ્તામાં બીજી ગોપી મળી કે ગોપી ક્યાં જાય છે? અરે નંદાલયમાં ગઈ, નંદાલયમાં નંદ મહોત્સવ થયો, એટલી બધી સામગ્રી ભેગી થઈ ગઈ છે કે હવે મારે આગળ ચિંતા જેવું જ નથી। અને ત્યાં ગોપી કહે કે અરે હવે તો નંદાલયમાં નંદ બાબા ચાંદીના સિક્કાનો નંદ મહોત્સવ કરે છે। અને જ્યાં ચાંદીના સિક્કાની વાત આવી, જેટલી પણ સામગ્રી ભેગી કરી બધી જ ત્યાં મૂકીને દોડતી એ નંદાલયમાં ગઈ। ચાંદીના સિક્કા ઉડી રહ્યા છે, બધા સિક્કા ભેગા કર્યા, પાછી ઘરે જઈ રહી હતી અને ગોપી મળી કે ભાઈ ક્યાં જાય છે? કે અરે નંદાલયમાં નંદ બાબાએ ચાંદીનો સિક્કાનો નંદ મહોત્સવ કર્યો, એટલા બધા ચાંદીના સિક્કા ભેગા થઈ ગયા છે કે મારી આવતી 3 પેઢીને કોઈ ચિંતા આવશે નહીં। એટલામાં ગોપી કહે કે અરે હવે તો નંદાલયમાં સોનાના શ્રૃંગારનો નંદ મહોત્સવ થાય છે। જો સોનું સાંભળવા માત્રમાં ક્યાં ખુશ થઈ ગયા આપણે, ગોપીઓ પણ ખુશ થઈ ગઈ। જ્યાં સોનાની વાત આવી બધું ચાંદીના સિક્કાઓ મૂકીને ભાગતી ગોપી નંદાલયમાં ગઈ। નંદ બાબા ચાંદીના સોનાના શ્રૃંગાર ઉડાઈ રહ્યા છે, બધા શ્રૃંગાર ભેગા કર્યા, ખુશ થઈ ગઈ કે એટલા બધા શ્રૃંગાર ભેગા થઈ ગયા છે, એટલું બધું સુવર્ણ ભેગું થઈ ગયું છે કે આવતી 5 પેઢી તરી જશે ને એમને કંઈ જરૂર પડશે નહીં। ગોપી મળી કે ગોપી હવે શું થયું? અરે એટલા બધા સોના ચાંદીના શ્રૃંગાર ભેગા થઈ ગયા છે કે મારી આવતી 5 પેઢીને કંઈ તકલીફ નહીં પડે।
અને ત્યાં ગોપી કહે કે અરે હવે તો નંદાલયમાં હીરા મોતી પન્નાના નંદમહોત્સવ થઈ રહ્યા છે, અને જ્યાં હીરા મોતી એવા અલૌકિક એવા અનમોલ રત્નની વાત થઈ ત્યારે એ ગોપીએ બધા સુવર્ણના શૃંગાર મૂકીને ભાગતી ભાગતી નંદાલયમાં ગઈ. નંદાલયમાં જઈને એને બધા હીરા મોતી પન્ના ભેગા કરીને આવી રહી હતી. ને ગોપીએ પૂછ્યું કે હવે ક્યાં જાય છે? ગોપીએ કીધું કે અરે નંદ બાબાએ એવી કૃપા કરી, નંદાલયમાં એવો નંદ મહોત્સવ થયો, એવા અનમોલ હીરા રત્ન ભેગા થઈ ગયા છે કે મારી આવતી 7 પેઢી તરી જશે. અને ત્યારે એ ગોપી કહે કે જો તે તારી 3 પેઢીનું વિચાર્યું, તારી 5 પેઢીનું વિચાર્યું, તારી 7 પેઢીનું વિચાર્યું, પણ હવે નંદાલયમાં એવો નંદ મહોત્સવ થાય છે કે જેમાં તારી આવતી 21 પેઢી તરી જશે. કેવું શું થાય છે કે હવે તો નંદાલયમાં નંદ બાબા પોતાના લાલાનો નંદ મહોત્સવ કરે છે અને બધી ગોપીઓને આપે છે. અને જ્યાં આ શ્રવણ કર્યું કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જો હાથમાં મળતા હોય તો એ ગોપીએ હીરા મોતી પન્ના અનમોલ રત્ન જેટલું પણ ભેગું થયું એ બધું ત્યાં ફેંકીને ભાગતી ભાગતી નંદાલયમાં ગઈ કે જો મને મારા કૃષ્ણ હાથમાં મળે તો કૃષ્ણ મળશે તો આપોઆપ મને બધું મળી જશે. કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં જો આપણને ઠાકોરજી પ્રાપ્ત થાય, ઠાકોરજીની સેવા પ્રાપ્ત થાય, તો ઠાકોરજીની સેવા પ્રાપ્ત થાય તો માનજો આપણને બધું પ્રાપ્ત થઈ જશે. નિસ્વાર્થ ભાવે પ્રભુની ભક્તિ કરીએ, નિસ્વાર્થ ભાવે પ્રભુની સેવા કરીએ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં વલ્લભ પ્રથમ સિદ્ધાંત જે કહે છે કે નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વ સિદ્ધાંત વિનિક્ષયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામત. કે કૃષ્ણની સેવા કરવી એ વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે. અને આવા ઠાકોરજી આપણને પ્રાપ્ત થયા હોય જે આપણા અનેક મનો પૂર્ણ કરે અને તોય આપણે ઠાકોરજીની સેવા ન કરીએ તો આપણાથી મોટા મૂર્ખ કોઈ નથી. હું તો ઘણી વખત વૈષ્ણવને કહું કે આપણે પ્રભુ પાસે ઘણું બધું માંગવા જોઈએ કે પ્રભુ મને આ આપો, મને પેલું આપો. પ્રભુથી કંઈ ના માંગો, પ્રભુને માંગો. જો પ્રભુ મળી જશે તો આપોઆપ બધું મળી જશે. અને આપણા વલ્લભ એવા કૃપાલુ છે કે જે મંદિરમાં ઠાકોરજી બિરાજે છે, જે ઠાકોરજીની સેવા યશોદા મૈયા નંદરાયજીએ કરી, જે ઠાકોરજીની સેવા વલ્લભ વિઠ્ઠલ ગુસાઈજી ગોપીનાથજી સાતો બાળકોએ કરી, વલ્લભકુલના બાળકો જે ઠાકોરજીની સેવા કરે છે, મેં અપનો સર્વસ્વ પધરા દેત હું યાકી ભલી ભાતી શું સેવા કર્યું. એવા શ્રી વલ્લભ પોતાના પૂર્ણ પુરુષોત્તમને વૈષ્ણવના ઘરે પધરાવે છે અને આજ્ઞા કરે છે આમની ભાવથી સેવા. એક નાનકડો પ્રસંગ કહીને હું આજે મારી વાણીને વિરામ આપીશ કે સમય પણ ઘણો થઈ રહ્યો છે. ખૂબ સુંદર ઉષ્ણકાલના દિવસો છે, તાપ પણ ઘણો છે, તો વધારે સમય નથી લેવો. પણ એક ખૂબ સુંદર ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવે કે ગોવિંદ સ્વામી ઠાકોરજીના ખૂબ સુંદર સખા અને ખૂબ સુંદર કીર્તનિયા, ખૂબ સુંદર કીર્તન કરતા. એક દિવસ જ્યારે ઠાકોરજીના કીર્તન કરી રહ્યા હતા અને એ કીર્તન કરતા કરતા પ્રભુએ એવો ખેલ કર્યો કે પોતાના બંતાજીમાંથી એક મિશ્રી લઈને ગોવિંદ સ્વામીને મારી. 1 2 3 કરતા કરતા 7 મિશ્રી ગોવિંદ સ્વામીને મારી. હવે ગોવિંદ સ્વામીને થયું કે જો પ્રભુને રોકીશ નહીં ને તો ઘણી બધી મિશ્રી મારે માર ખાવી પડશે. તો ગોવિંદ સ્વામી શું કર્યું કે પોતાના પાસે જે મિશ્રી હતી એ લઈને પ્રભુને મારી. ત્યાંના બધા વૈષ્ણવે, ખવાસોએ, મુખ્યાજીએ, ભીતરે જ્યાં વસ્તુ જોઈ, શું જોયું કે ગોવિંદ સ્વામીએ ઠાકોરજીને મિશ્રી મારી. જઈને ગુસાઈજીને કાકાજીને ફરિયાદ કરી, કાકાજી ગુસાઈજી આપના પરમ સ્નેહી વૈષ્ણવ જે આટલા કૃપાલુ વૈષ્ણવ છે એમને આજે ઠાકોરજીને મિશ્રી મારી. એવું નથી કીધું કે પ્રભુએ પણ મારી, પણ શું કીધું? એમને ઠાકોરજીને મારી. ગોવિંદ સ્વામીને બોલાયા કે અરે ગોવિંદ સ્વામી, આ હું શું સાંભળું છું કે તમે ઠાકોરજીને મિશ્રી મારી? તો ત્યારે ગોવિંદ સ્વામી કહે કે પ્રભુ આપની વાત સાચી છે કે મેં પ્રભુને મિશ્રી મારી, પણ શરૂઆત તો આપના ઠાકુરે કરી છે. એક કરતા મને 7 મિશ્રી મારી અને સામે જવાબ આપવા માટે મેં 1 મિશ્રી મારી. ગુસાઈજી કહે કે અરે એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એમનું તો સામર્થ્ય છે, એ બધું કરી શકે, આપણું એટલું સામર્થ્ય નથી કે આપણે પ્રભુને મારીએ. ત્યારે ગોવિંદ સ્વામી કહે કે જે વાત એવી વાત નથી. એમાં પ્રસંગ એવો બન્યો કે જ્યારે હું પ્રભુના કીર્તન કરતો હતો ને કીર્તન કરતા કરતા મનમાં જરાક અહંકાર આવી ગયો કે પ્રભુનો સૌથી મોટો સખા હું છું, પ્રભુનો સૌથી સારો સખા હું છું, પ્રભુની સૌથી સારી સેવા હું કરું છું, સૌથી સારા કીર્તન હું કરું છું. તો મનમાં અહંકાર આવ્યો તો પ્રભુએ 7 મિશ્રી મારી કે ભાઈ તું એકલો નથી, તારા જેવા બીજા 7 સખા 7 કીર્તનિયા મારી પાસે છે. અને સામે મેં પ્રભુને 1 મિશ્રી એટલે મારી કે પ્રભુ આપની પાસે ભલે 7 હોય, મારી પાસે આપ તો 1 જ છો.
બસ જે દિવસ આવો ભાવ હૃદયમાં પ્રગટ થઈ ગયો કે પ્રભુ પાસે તો અનેકો અનેક જીવ છે, અનેકો અનેક વૈષ્ણવ, અનેકો અનેક ભક્તો છે જે પ્રભુના સુખનો વિચાર કરે છે, પણ આપણી પાસે પ્રભુ તો એક જ છે. તો એ ભાવ, એ ભક્તિ, એ પ્રેમથી પ્રભુની સેવા કરીશું તો માનજો આપણી નૈયા પાર થઈ જશે અને પ્રભુ આપણા બધા મનોરથ પૂર્ણ કરશે. તો વધારે સમજ્યા વગર આજે અહીં આવેલા સર્વે વૈષ્ણવને મળીને ખૂબ જ આનંદ, ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે. મનોરથી પરિવારને એવં આવેલા સર્વે આમંત્રિત મહેમાનોને, સર્વે વૈષ્ણવને અમારી ખૂબ ખૂબ શુભકામના છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે કે પ્રભુ કૃપાથી આવા જ હરિગુરુ વૈષ્ણવના કાર્યક્રમ, અનેકો અનેક કાર્યક્રમ ગામમાં થતા રહે, વૈષ્ણવને અનેકો અનેક સત્સંગ પોષણ પ્રાપ્ત થતું રહે, વૈષ્ણવ વધુ ને વધુ ઠાકોરજીની સેવા કરે અને જેમના ઘરમાં ઠાકોરજી નથી બિરાજતા બધાને એવા આશીર્વાદ આપી રહ્યો છું કે વહેલા ઠાકોરજી ઘરમાં પધારે અને તમારી સેવા સ્વીકારે. તો વધારે સમજ્યા વગર આવેલા સર્વે વૈષ્ણવને આજના મંગલ દિવસની ખૂબ ખૂબ વધાઈ આપતા મારી વાણીને અહીંયા જ વિરામ લઉં છું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી गोसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. કેમ જે ઘોષ થતો નથી? આટલો મોટો વૈષ્ણવ સમુદાય હોય અને અમારા વરોથી તો કેટલી આમ તૈયારીઓ કરી છે. અમે તો ભીતર જઈને આવ્યા, કેટલી બધી તૈયારીઓ, કેટલી બધી સામગ્રી, ઠાકોરજી કેટલું પ્રસન્નતાથી હરો ગયા છે જુઓ. અને પછી અમારા વૈષ્ણવ જો જે ઘોષ ન કરે ચાલે? બાપભાઈ થોડું વધારે લેવડાવજો બધાને, 100-400. હાલો બધા સાથે મળી જય ઘોષ કરીએ અને એવો જય ઘોષ કરીએ કે આપણા ગુંદાળા ગામમાં તો સંભળાવવું જોઈએ કે અહીંયા હરિ ગુરુ વૈષ્ણવ બિરાજે છે અને મનોરથ થઈ રહ્યો છે. ફરી બધા સાથે મળી બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. બહુ ઢીલા. તમારે રાડો આવી ગયો ને તો બીજા કામ સંભળાય ખરેખર. આવડા હાલે ફરી એકવાર સાથે મળી જોરથી હાથ ઊંચો કરી, કોઈને વાગે નહીં નું ધ્યાન દેજો, બરાબર? ચલો ફરી સાથે બોલીએ શ્રી વલ્લભાધીશ કી. ખરેખર આ બાર પાદરે એવા જતો નથી. બોલો વૈષ્ણવનો અવાજ કેવો હોવો જોઈએ એમ તો કહો. ચલો ફરી સાથે મળી બધા આમ જોરથી વ્યવસ્થિત અંદર જરા પ્રાણાયામ કરો છો. આપણે આમ હવા ભરીએ ને છોડીએ ને કેવું કરીએ? ચલો સાથે મળી બધા જ વૈષ્ણવો ત્યાં બેઠા છે, ત્યાં બધું રેડી છો? એમ જોજો તમારા માટે બી છે આ. ચાલો તૈયાર? બોલીએ શ્રી વલ્લભ ગયો જેતપુર ગયો. મયી કૃષ્ણાયા અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોતા પુષ્ટિ માર્ગે સર્વત્ર કરુણા રસપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મે શ્રી ગુરુવે નમઃ. પૂર્વમાં ખૂબ સુંદર મંગલ વચનામૃત કરતા ચિરંજી લાલન આશ્રય બાબા ઉપસ્થિત સર્વે આજના આ મંગલ મહોત્સવનો લાભ લેવા આવેલા ઉત્સાહી ભાવિક દેશી પરદેશી વૈષ્ણવજનો ખૂબ સુંદર ભીતરની સેવામાં, હરિ ગુરુ અને વૈષ્ણવની સેવામાં અહર્નિશ જે તત્પર રહી રહ્યા છે અને જેમની વૈષ્ણવને મુખારવિંદની સેવા એટલે કે વૈષ્ણવના મહાપ્રસાદની સેવામાં જે વૈષ્ણવો તત્પર છે એવા અમારા ભીતરના સર્વે મર્યાદી વૈષ્ણવો. એવમ આ મનોરથ અંતર્ગત જેમણે ખૂબ સુંદર મજાના ધોળ પદ કીર્તન એવમ અષ્ટસખાની વાણી દ્વારા આપણને આનંદિત કર્યા, પ્રફુલ્લિત કર્યા અને એક વાત એવું લાગ્યું કે આપણે વ્રજમાં ગોકુળમાં આવી ગયા એવા અમારા પવનભાઈ કીર્તનિયાજી વૈષ્ણવ એવમ જેના મનોરથ સ્વરૂપે આપણે સર્વે અહીંયા એકત્રિત થયા છીએ એવો અમારો પરમ સ્નેહી પરમાત્મીય
બાબુભાઈ, ધાર પરિવાર, હરેશભાઈ, ભાવેશભાઈ, અને એનાથી વિશેષ વાત કરું તો આ સૌથી જો વધારે જો કોઈ અમારા માટે સ્નેહ પ્રેમ રાખતું તો અમારા પરમ સ્નેહી આત્મી ધીરીબેન, જેને યાદ કરી આપણે આ નંદ મહોત્સવ કરી રહ્યા છીએ. ખરેખર હું કહેવામાં અતિશયોક્તિ નથી કરતો, પણ આજના સમયની અંદર આવા વૈષ્ણવ મળવા, એમને જય શ્રી કૃષ્ણ કરવા, એમના દર્શન થવા એ પણ ભાગ્યની વાત છે. હું ઘણા વર્ષોથી આ ખજૂરી ગુંદાળાથી જોડાયેલો છું. લગભગ મારા બાલ્યકાલથી અહીંયા ખૂબ મનોરથો થયા, ખૂબ રાસ થયા, ખૂબ લોટી ઉત્સવ થયા, અને આ સ્થાને અમારા પરમ સ્નેહી આત્મી વૈષ્ણવ ધીરીબેને ખૂબ અમને દૂધઘરમાં તપેલી પણ લેવડાવી છે. વિચાર કરો, ખૂબ. અને ઘણીવાર તો આ બાજુ વિસ્તારમાં પધાર્યા હો તો એટલું એમની આત્મીયતા જે આ તડકો કેવો, આ ભાદરવો કેવો, આપ ક્યાંય બિરાજતા હો, આપનું આ ઘર છે, ખાલી આજ્ઞા કરજો, સિદ્ધ થઈ જશે. વિચાર કરો, હજી આ વાત મને યાદ આવે છે કે કેટલો એમનો આ સ્નેહ, કેવી એમની આ આત્મીયતા. અને આજે એમના આ સ્નેહ, આ પરિવારના સ્નેહ ના કારણે જ હું આજે આ ગામમાં પધાર્યો છું. મારી ટિકિટો હતી અમેરિકાની, અને મેં પહેલા કહ્યું હતું બાપભાઈને કે હું નહીં પધારી શકું કેમ કે હું અમેરિકા પધારું છું. ઠાકોરજીની ઈચ્છા અને અમારા મનોથી ધીરીબેનની ઈચ્છા કે બાવા જે આપણે તો પધારવું જ પડશે. હવે વૈષ્ણવ મનોરથ કરે તો ઠાકોરજીને પૂરો કરવો પડે. હમ ગોકુલ કે હે તો વરસાદ રોકાઈ જાય છે. વિચાર તો કરો, વૈષ્ણવ ખાલી આંગળી ઊંચી કરે ને કે હમ ગોકુલ કે હે તો વરસાદ રોકાઈ જાય, વાદળો જતા રહે. તો અમારા વૈષ્ણવ મનોરથ કરે જે પધારજો તો ટિકિટોનું શું આવું જ પડે. તો જો અમે બંને એટલે કે ચિરંજીવ બાવા પણ પધાર્યા છીએ, અમે પણ પધાર્યા છીએ, ખૂબ આનંદ પ્રસન્નતા થાય છે. ધીરીબેનનો આત્મીયતા, એમનો સ્નેહ એ ખૂબ અદ્ભુત અમને પ્રાપ્ત થયો છે, અને ખૂબ સેવા એમણે ઠાકોરજીની કરી છે. આજના આ સમયની અંદર ઘણી બધી જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર અમારાનું પધારવાનું થાય, મનોરથો થાય, માલા પ્રામણી થાય, લોટી ઉત્સવ થાય, જય શ્રી કૃષ્ણ બોલાય, અને અમે અમારા કીર્તનિયાઓ બધું જેમ તેમ કરી એને ઉપર પહોંચાડી પણ દઈએ લીલામાં. બરાબર, પહોંચાડી દઈએ. કેમ? જય શ્રી કૃષ્ણ બોલીને પહોંચાડો, ચલો. પણ આવા ભગવદી વૈષ્ણવ જેને જીવન પર્યંત સેવા, સ્મરણ, સત્સંગ કર્યા છે, ખરેખર એને તો જય શ્રી કૃષ્ણની પણ જરૂર નથી. એ તો લીલામાં પહોંચી જ જાય છે. કેમ કે જેણે સેવા એટલી કરી છે, સત્સંગ ભગવદ નામ એવો લીધો છે, જેનું જીવન ભગવદમય છે, એને કંઈ કરવાની જરૂર નથી. પ્રભુ એનો દ્વાર ખુલ્લો છે, ગમે ત્યારે આવે એને લીલામયને પ્રવેશ છે અને છે. ખાલી જય શ્રી કૃષ્ણ બોલો અને પહોંચવું, આ તો એક ટિકિટ જેવું થઈ ગયું. ઘણા લોકો એવું માને કે જય શ્રી કૃષ્ણ બોલીશું તો જ પહોંચાશે અને તો જ રજા મળશે. બહુ જ ગંદો શબ્દ છે રજા મળશે. આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં રજા શબ્દ બહુ જ ખોટો શબ્દ છે. આપણા ત્યાં રજા છે જ નહીં. આપણા ત્યાં માલા પહેરામણી બી છે તો એ આપણા વૈષ્ણવની ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ છે, એના આનંદ સ્વરૂપ આપણે મનોરથ કરીએ છીએ. યાદ રાખજો, આનંદ સ્વરૂપ. પણ વર્તમાન સમયની અંદર આપણે એ આનંદ સ્વરૂપ ભૂલીને ભૌતિક બનાવી દઈએ છીએ, એટલે આ બધા પ્રશ્નો જાગી જાય છે. પણ મૂળ વાત પર આવું, તમારા ધીરીબેન એવા ઉત્તમ વૈષ્ણવ છે કે જેમના માટે આ વલ્લભકુલની પધરામણી થઈ, આ નાનકડો મનોરથ થયો, અને એ તો મૂળ સ્થાને પહોંચ્યા અને આનંદ કરી જ રહ્યા છે. એનું પણ સુંદર મજાનું પ્રમાણ બતાવું તમને કે આજે જ્યારે નંદ મહોત્સવ પલના થતા, તમે જો બધા ઠાકોરજી ખેલી ગયા, કેવા ખેલ્યા જો. અને મેં અમારા વૈષ્ણવને બેનને કહ્યું કે તમે બધા તો ઠેકડા પછી માનશો, ઠાકોરજી આનંદમાં પહેલા મારી ગયા. ઘણા વિપરીત માને, શ્રમ પડ્યો, પણ ઠાકોરજીનો આનંદ છે. આજે હરિગુરુ વૈષ્ણવ બિરાજતા હોય તો ઠાકોરજી આનંદ નહીં કરે તો કોણ કરશે? જ્યારે બે વૈષ્ણવ સત્સંગ કરતા હોય, ભગવદ નામ લેવાતો હોય, તો સૌથી વધારે આનંદ ઠાકોરજીને થતો.
એ જ પ્રકારે અહીંયા આગળ પણ જે પ્રકારે આ ક્રમ થયો એ પ્રભુની ખૂબ પ્રસન્નતા છે, ખૂબ આનંદ છે. અને અમારા બાબુભાઈ અને ધીરીબેન એની સેવાનું ફળ એ છે કે આજે એમના દીકરાઓ, એમના પુત્રવધુઓ અને દીકરા દીકરી પણ એવા જ સેવામાં સન્મુખ છે. આ સેવાની ફલશ્રુતિ છે. તમે જો ત્રણેય પેઢીઓ કેવા ભાવથી, સ્નેહથી ઠાકોરજીની સેવામાં સન્મુખ છે એ આપણે જોવાનું છે. હું સર્વે વૈષ્ણવને કહીશ કે આપણે બી ક્યાંક ઠાકોરજી સેવા મેવો મિશ્રી ધરીએ છીએ, સન્મુખ થઈએ છીએ, પણ આપણો પણ ઠાકોરજીનો સેવા પ્રકાર એવો કરો જ્યાં નાના નાના બાળકોને, દીકરાઓને, વહુઓને પણ સેવા કરવાની ઈચ્છા જાગે, એને દૂર થવાની ઈચ્છા ન જાગે, એને ડર ના લાગે, એને ભય ના લાગે, પણ હું પણ બા સેવા કરું એવી એને ભાવના જાગે. એવો આપણો સેવાનો ક્રમ હોવો જોઈએ. એટલી અનુકૂળતા, એટલો સરળ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ છે. આપણા માર્ગ જેવો કોઈ માર્ગ નથી. આપણા માર્ગમાં તમે વિચાર કરો, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવને સેવા કરવાનો અધિકાર બ્રહ્મસ્વન દ્વારા દીધો છે. નાનામાં નાના વૈષ્ણવે પણ સેવા કરી છે, નિષ્કિંચનમાં નિષ્કિંચન અને રાજા રજવાડાએ પણ સેવા કરી છે. કોઈએ મિશ્રી ધોરીને, કોઈએ જલની કટોરી ધરીને, કોઈએ છોલા ધરીને પણ ઠાકોરજીની સેવા કરી છે. પદ્મનાભદાસજીને યાદ કરીએ, નિષ્કિંચન હતા, એની પાસે વ્યવસ્થા નથી, તો અલગ અલગ છોલાની ઢગલી કરતા પાતળમાં, અને એ ઢગલી કરતા દાળમાં ઠાકોરજીને દાળનો સ્વાદ આવતો, ભાતમાં ભાતનો સ્વાદ આવતો, રોટીમાં રોટીનો સ્વાદ આવતો. આમ દરેક સામગ્રીમાં અલગ અલગ એમને જે ભાવથી પધરાવી હોય એ સ્વાદ શ્રી ઠાકોરજીને મથરાધીશને આવતો. સમય થયો, પદ્મનાભદાસજી થાકી ગયા. શ્રી ગુસાઈજીના ઘરમાં ઠાકોરજી પુનઃ પધાર્યા. શ્રી ગુસાઈજીએ પોતાના પ્રથમ લાલજી એટલે કે શ્રી ગિરધરજીને ઠાકોરજી પધરાવ્યા અને કહ્યું, આપ આમની સેવા કરજો. અને એ સેવા કરતા કરતા ગિરધરજીના મનમાં મનોરથ જાગ્યો કે હું 56 ભોગ કરું. અને 56 ભોગ અરોગાવી શ્રી મથાધીશજીના કપોલ પર શ્રીહસ્ત ફેર્યો. ગિરધરજીએ વિનંતી કરી કે બાવા, આપને 56 ભોગ અરોગ્યો, આપકો કેસો લગો. મથાધીશજીના કપોલ પર શ્રી ગિરધરજીએ વિનંતી કરીને પૂછ્યું, વિનંતી કરી કે જયરાજ, આપકો કેસો લગ્યો? 56 ભોગ આપને અરોગ્યો, આપકો કેસો લગ્યો? તો સાક્ષાત મથાધીશજી આજ્ञा કરી કે બાવા, आपने श्रम तो बहुत लियो, लेकिन पद्मनाभदास जैसे छोला जैसो आनंद नहीं आयो. આપણા ઠાકોરજી એ આપણી ભાવની મિશ્રી અરોગવા પધારે છે, મિશ્રી મેવો અરોગવા પધારે છે. આપણે પ્રેમથી, ભાવથી ઠાકોરજીને સન્મુખ થઈએ, લાલ લડાઈએ, તો ચોક્કસ આપણે સાચા વૈષ્ણવ બન્યા કહેવાઈએ. અને આજે બહુ જરૂરી છે. પૂર્વમાં અમારા વૈષ્ણવે બહુ સુંદર મજાની વાત કરી કે જે યુવાનો માટે કંઈક કહો. હું તો હજી કહીશ કે આપણા યુવાનો એ કોરી સિલેટ છે, કોરી. તમે જેવું ભરશો એવું ભરાશે. બિલકુલ કોરી સિલેટ છે. એ કોરી સિલેટની અંદર તમે ઠાકોરજી બતાવો, ગુરુ બતાવો, વલ્લભ બતાવો અને ઠાકોરજીની સેવામાં એને સન્મુખ કરાવો. પણ આ મારા ઠાકોરજી છે, આ મારું ઘર છે, આ મારું આ છે, આમ કરીને ક્યાંય એને વિવાદમાં ન પાડો. એને ઠાકોરજી બતાવો, વલ્લભકુલ બતાવો, વૈષ્ણવ બતાવો, સત્સંગ કરાવો, અને આ જ આપણા ઈષ્ટ છે એવો ભાવ એને બતાવો. બીજું કંઈ આડોડું બતાવવા જેવું નથી. મેળ, મર્યાદા, આચાર, વિચાર, અપરસ ચોક્કસ કરવાની છે, પણ એના માટે એટલું બધું પ્રેશર ન કરો કે છોકરાઓ વયા જાય. બહુ ધ્યાનથી સમજો. એક જમાનામાં આપણા ગામ આખા વૈષ્ણવના હતા. આજે અડધા પોણાને પા થઈ ગયા છે. કેમ કે આપણી જે દ્રઢતાની જગ્યાએ આપણે જડતા જેવું થઈ ગયું. આમ કરવાનું, આમ તો થવું જ જોઈએ, અને આમ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણી યુવા પેઢી આપણાથી દૂર થઈ ગઈ કે હવે આ સેવા તો નહીં બને, આવું તો અમે નહીં કરી શકીએ. અરે ભાઈ, ઠાકોરજી નંદરાયજીનું ઘર છોડી, વલ્લભનું ઘર છોડી, યશોદા મૈયાનું ઘર છોડી એ આપણા નાનકડા ઘરમાં પધારે છે. અને એ નાનકડા ઘરમાં પધારી એ આપણું ઘર સ્વયં નંદાલય જેવું બની જાય છે. કોઈએ તમને કહ્યું કે આટલો રાગ, આટલો ભોગ, આટલી શૃંગાર, આટલી સામગ્રી,
કે આટલો નેગ કરવો પડશે, એ બધું અમારા ત્યાં હોય. તમારા ત્યાં તો ભાવનો નેગ હોય, ભાવનો. આટલું તમારે જરૂર નથી. તમે તમારા ભાવથી જે બી પ્રભુને સુખરૂપ થવાય, આનંદરૂપ થાય, પ્રભુને પ્રસન્નતા થાય એવું તમે કરો. ઠાકોરજી પ્રેમથી તમારી સેવા સ્વીકાર કરીએ, લેવડાવીએ. કેટલી સુંદર મજાની બાસુદી હોય. હવે બાસુદીનું નામ લઈએ ને તો બી આમ કંઈક થઈ જાય, જો ગળ્યું ગળ્યું લાગે. જો હવે એ બાસુદી કેવી હોય, તમે આમ મુખમાં મૂકો ને, સીધી આમ ઉતરે, આમ ઉતરે કે ના ઉતરે, આમ સીધી ઉતરી જાય. એને ક્યાંય દાંતને શ્રમ આપવાની જરૂર તો નથી. આમ પીઓ ને આમ સીધી નીચે ઠંડુ ઠંડુ ગળ્યું ગળ્યું એટલું મસ્ત મજાનું લાગે કે જેની કોઈ વાત નહીં. હું તમને ભૂખ જગાવતો નથી, ખાલી કહું છું. એટલું સરસ મજાનું લાગે કે અહીંથી આમ સીધી ઉતરતી જાય. એવી સુંદર મજાની બાસુદી હોય. આપણો પુષ્ટિ માર્ગ પણ આવા બાસુદી જેવો છે. શ્રી વલ્લભે કૃપા કરી ઠાકોરજી પધરાવ્યા. તું યાકી નિકી ભાતી સો સેવા કર્યો અને પ્રેમ તું તારી રીતે સેવા કર, આવી આજ્ઞા કરી છે. છતાં આપણે એ સુંદર મજાની બાસુદીમાં શું કર્યું? બદામ, પિસ્તા, કાજુ, કિસમિસ એટલું બધું ઘોટી ઘોટીને પધરાવી દીધું ને કે હવે એ બાસુદી ઉતરતી જ નથી, મોઢામાં ચાવ્યા જ કરીએ છીએ. ધ્યાન દેજો, એ નીચે ઉતરતી જ નથી, મોઢામાં જ ચાવ્યા કરીએ છીએ. કેમ? કેમ કે એટલો બધો સૂકો મેવો પધરાવ્યો કે અંદર ઉતરતું જ નથી. આ સૂકો મેવો કયો છે? મેળ, મર્યાદા, અપરસ, આચાર, વિચાર, આ મારું, આ તારું, આ પારકું, આ બધું એટલું આપણે ઉતારી દીધું છે કે છોકરાઓ ઉતારી જ નથી શકતા. બહુ ધ્યાનથી સમજજો. પુષ્ટિ માર્ગ સરળમાં સરળ છે, પણ આપણે એટલું બધું આચાર વિચારને આ ને તેને ફલાણું ઢીકણું ઉતારી દીધું છે કે છોકરાઓને મનમાં ઉતરતું જ નથી અને વાગોળ્યા જ કરે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વૈષ્ણવજનો કે પુષ્ટિ માર્ગ સૌથી સુંદર સરળ માર્ગ છે. આમાં કંઈ વિચારવાનું હોતું જ નથી. અપરસ કઈ કહેવાય? આપણે શુદ્ધતાથી પવિત્રતાથી સ્નાન કરી, કોરા રેશમી વસ્ત્ર ધારણ કરી ઠાકોરજીની સેવામાં સન્મુખ થઈએ, એ જ સાચી અપરસ. અપરસ કરી હોય અને અપરસ કર્યા પછી પણ જો રાગ દ્વેષ ન જાય, મારું તારું ન જાય, કામ ક્રોધ ન જાય, તો અપરસ થઈ કહેવાય. અમારા શ્રી ગોકલેશ પ્રભુ ચતુર્થ કુમાર આજ્ઞા કરે છે કે વૈષ્ણવ અપરસ કરે અને અપરસ કર્યા પછી સન્મુખ થવા જાય અને થતા થતા જતા જતા પણ જો મનમાં ક્રોધ આવી જાય તો અપરસ છોવાઈ જાય. મને તો પૂરો વિશ્વાસ છે કે આપણા ગામમાં કોઈ ગુસ્સો કરતો જ નથી. આપણું આ ગામ તો ગુસ્સાથી મુક્ત છે. જેમ પોલ્યુશન ફ્રી આવે ને એમ આપણું આ ગામ ગુસ્સાથી ફ્રી છે. મને તો પૂરો વિશ્વાસ. પણ ક્યાંક કોઈ હોય તો સેવા દરમિયાન કોઈ ગુસ્સાની જરૂર નથી. છોકરાઓને, વહુઓને, દીકરા બેસો, જુઓ સેવા કેમ થાય છે, જુઓ દર્શન કરો, કેમ સન્મુખ થવાય તમે જુઓ. આ પ્રકારના સંસ્કાર એમને આપો. બેટા અમે થાકશું, તમારે જ કરવાનું છે. આ પ્રકારના સંસ્કાર એમને આપો. નાનપણમાં એમને બ્રહ્મસંબંધ લેવડાવ. જ્ઞાનાત થવા જ્ઞાનાત કૃતમાત નિવેદનમ, કે જ્ઞાનથી કે અજ્ઞાનથી જે જીવ શ્રી વલ્લભના શરણમાં આવે છે, શ્રી વલ્લભ એનું કાર્ય કરે જ છે. નાનપણમાં લેવાથી એ થશે કે અત્યારથી બ્રહ્મસંબંધ લીધું હશે તો મોટો થશે પછી સંકોચ નહીં થાય. મોટો થશે પછી એમ ના થાય કે હું લઉં કે ન લઉં. પછી મોટો થાય તો ક્યાં વળી જશે ખબર બી નહીં પડે. નાનકડું કુમળું છોડો ને તમે, જેમ વાળો એમ વળે, વેલને જેમ વાળો વળે, પણ ઘટાદાર વૃક્ષ બની જાય પછી એ વળતું નથી, કપાય છે. યાદ રાખો. તો આ નાનકડા બાળકો આપણા એક નાનકડા છોડ જેવા છે, વેલ જેવા છે. જેવા સંસ્કાર આપશો એવા પડશે, પણ મોટા થયા પછી કેશું તો કંઈ જ થશે નહીં. તો એમને અત્યારે સંસ્કાર આપો કે આપણે વૈષ્ણવ છીએ, વૈષ્ણવ પરિવારમાં જન્મ થયો છે, આપણે બ્રહ્મસંબંધ પ્રાપ્ત કર્યું છે, આપણે તુલસીની માળા ગળામાં પહેરવાની છે, આપણે સર્વોત્તમ યમનાષ્ટકના 5 નિયમથી કરવાના છે, આવતા જતા ઉઠતા બેસતા જય શ્રી કૃષ્ણ બોલવાનું છે, સવારે ઉઠીએ ત્યારે ઠાકોરજીના ગુરુદેવના દર્શન કરીએ, ઘરમાં પરિવારને જય શ્રી કૃષ્ણ કરીએ, વડીલોને જય શ્રી કૃષ્ણ કરીએ. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો નિયમિત રૂપે બહાર જતા પહેલા ઠાકોરજીને દંડવત કરી પ્રસાદી મિશ્રી લઈ પછી બહાર જઈએ. આવા સંસ્કાર આપણા વૈષ્ણવ પરિવારમાં હોવા જોઈએ. અને યાદ રાખજો, એક નાનકડી ટિપ્સ આપું. જે ઘરમાં ઠાકોરજી બિરાજે છે તમારે અનુકૂળતા છે નથી એ પછીની વાત છે, પણ બાળકોને આટલા સંસ્કાર આપી દો કે બેટા ઠાકોરજીને દંડવત કરીને જાઓ.
પ્રસાદી મિશ્રો કણિકા લઈને જાઓ, જો તમારો દિવસ કેટલો સરસ જશે. જો અને સારો જ જાય, જે ઠાકોરજીના દંડવત કરીને જાય, પ્રસાદી મિશ્રી ગ્રહણ કરીને જાય, એને ક્યાંય નબળો પ્રસંગ આવે. તો વૈષ્ણવજનો, આજના આ શુભ અવસર પર વિશેષ વધારે તો સમય નથી લેવો, કેમ કે તાપ ધીરે ધીરે વધતો જાય છે. અંદર તો કેવો છે ખબર નહીં, પણ બહાર તો વધે છે. અંદરની તો ખબર નથી, પણ બહાર વધે છે. પણ આપણે અંદર એ વધારવો છે. અંદર પર દિન પ્રતિદિન તાપ વધે એવા શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં વિનંતી કરીએ. અને સાથે સાથે પુનઃ એકવાર અમારો આ મનોથી પરિવાર, બાબુભાઈ પરિવાર, એમને બધાને, મારા ભાવેશભાઈને, હરેશભાઈને, બધા જ બાળકોને ખૂબ ખૂબ મારા આશીર્વાદ છે કે આજ ભાવ, આજ ને સ્નેહ, આજ દ્રઢતા તમારી ઠાકોરજી માટે બની રહે, દિન પ્રતિદિન વધતી રહે. પ્રભુ માટેની સેવાની તત્પરતા પણ આજ પ્રમાણે તમારી અહર્નિશ બની રહે એવા એ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અને આવેલા સર્વે વૈષ્ણવને બી ખૂબ ખૂબ આશીર્વાદ આપીશ કે આ અલૌકિક મનોથની અંદર જે તમે કણિકા મહાપ્રસાદ બી ગ્રહણ કરશો ને, તો ખરેખર મહાપ્રસાદ આ છે. યાદ રાખજો, મારા શબ્દ પર ધ્યાન રાખજો, કેમ કે આવા વૈષ્ણવને ત્યાં આવવું, દર્શન કરવા, દંડવત કરવા, ગ્રહણ કરવો પ્રસાદ, એ પણ કૃપા હોય તો થાય. યાદ રાખજો. તો વધુ સમય ન લેતા સર્વે વૈષ્ણવને આજના આ મંગલ દિવસની વધાઈ આપીશ અને આશીર્વાદ આપતા મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાઈ. ગોવિંદના ગુણ ગા